રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે 50 જેટલા આઈએએસ અધિકારીઓની બદલી કરી, જેમાં મહાનગરપાલિકા કમિશનર, ડેપ્યુટી મનપા કમિશનર, જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓનો સમાવેશ થાય છે. રાજ્ય સરકારે ટુરિઝમ કોર્પોરેશનના એમડી ડોક્ટર સૌરભ પારઘી, એડિશનલ ઇન્ડસ્ટ્રીઝ કમિશનર બીએમ પ્રજાપતિને પણ બદલી આપી છે. આ સાથે જ રાજ્ય સરકારે અમદાવાદના ડીડીઓ એમ કે દવેને ગાંધીનગરના કલેક્ટર તરીકે નિયુક્ત કર્યા, જ્યારે ફિશરીઝના ડાયરેક્ટર નીતિન સાંગવાનને જૂનાગઢના ડીડીઓ બનાવાયા છે. ખેડાના કલેક્ટર કે.એલ. બચાણીને માહિતી વિભાગમાં ડાયરેક્ટર બનાવાયા છે, તો વિરમગામના આસિસ્ટન્ટ કલેક્ટર કંચનને આરોગ્ય વિભાગમાં ડેપ્યુટી સેક્રેટરી તરીકે મૂકવામાં આવ્યા છે. ભાવનગરના ડીડીઓ ડોક્ટર પ્રશાંત જીલોવાને એડિશનલ ઇન્ડસ્ટ્રીઝ કમિશનર તરીકે નિમણૂક આપવામાં આવી છે. વડોદરા કલેક્ટર એ.બી. ગોરને મુખ્યમંત્રી કાર્યાલયમાં સ્પેશિયલ ડ્યુટી સોંપવામાં આવી છે. વલસાડના કલેક્ટર ક્ષિપ્રા આગરેની બદલી કરવામાં આવી છે. નવા કલેક્ટર તરીકે આયુષ ઓકને મૂકવામાં આવ્યા છે વલસાડમાં. એટલે કે વલસાડના હવે નવા કલેક્ટર તરીકે ફરજ બજાવશે આયુષ ઓક. નવસારી કલેક્ટર અમિત પ્રકાશ યાદવની પણ બદલી કરી દેવામાં આવી છે.